નમસ્કાર મિત્રો, આજે ડીજી સ્કૂલમાં આપણે કસોટીમાં પહેલા સ્ટેપમાં આપણે પરીક્ષાની એન્ટ્રી અને ટાઈમ ટેબલ એન્ટ્રી વિશે જોયું છે. આજે આપણે સેકન્ડ સ્ટેપમાં બ્લોક એન્ટ્રી વિશે જોઈશું. આ બ્લોક એન્ટ્રી તમારે તો જ કરવાની જોઈશે જો તમારે બારકોડની પ્રિન્ટ કરવી હોય. તો બ્લોક એન્ટ્રી પર ડબલ ક્લિક કરીએ. અહીંયા તમને એડ કરેલી કસોટીઓ દેખાશે. દ્વિતીય ત્રિમાસિકને સિલેક્ટ કરીશું એટલે તમારી નીચે અહીંયા બ્લોક નંબર અને રૂમ નંબર એડ કરવા માટેનો ઓપ્શન ઓપન થશે. સમજી લો કે બ્લોક નંબર 1 ઇંગ્લિશમાં રાખીએ. બ્લોક નંબર 1 રૂમ નંબર 10 સેવ. બ્લોક નંબર 2 રૂમ નંબર 11 સેવ. બ્લોક નંબર 3 રૂમ નંબર 12. સમજી લો કે આપણી પાસે 3 બ્લોક છે, તો આપણે 3 બ્લોક થયા. હવે કસોટી સિલેક્ટ કરો, ત્યારબાદ તમે બ્લોક એડ કર્યા બાદ બ્લોકને જ્યારે સિલેક્ટ કરશો એ સમયે તમારી પાસે અહીંયા વિદ્યાર્થીઓ ઓપન થશે. 547 વિદ્યાર્થીઓને તમારે આ 3 બ્લોકમાં ગોઠવવાના છે. 547 મુજબ તો બ્લોકની સંખ્યા વધી જાય, પણ આપણે 3માં સેમ્પલ માટે જોઈએ. 1 થી 20 કે 30 બાળકો મારે આની અંદર મૂકવા છે. એટલે હું જેટલા બાળકોને મારે સિલેક્ટ એડ કરવા હોય એ બાળકોને હું સિલેક્ટ કરી લઈશ. એટલે એ બાળકો આમાં એડ થઈ જશે. સમજી લો કે મેં 18 બાળકો છે, 2 બાળકો હજુ રહ્યા. 20 બાળકોને મારે બ્લોક નંબર 1માં એડ કરવા છે. તો બાળકને સિલેક્ટ કર્યા બાદ 20 બાળકો સિલેક્ટ થઈ જાય, મારે અહીંથી સેવ કરવાનું છે. ઓકે, આ બાળકો એડ થઈ ગયા. હવે જુઓ, બ્લોક નંબર 2 ખાલી છે, એમાં કોઈ વિદ્યાર્થી નથી. બ્લોક નંબર 1માં 20 વિદ્યાર્થીઓ એડ થઈ ગયા છે, તો અહીંયા 527 વિદ્યાર્થીઓ વધ્યા છે. તો આવી રીતે તમારે દરેક બ્લોકને સિલેક્ટ કરીને જે તે વિદ્યાર્થીઓને જે તે બ્લોકમાં સમાવવા. હવે ભૂલ થઈ ગઈ છે કે આ વિદ્યાર્થીઓ જે છે એ 20માંથી 2 વિદ્યાર્થીઓ બ્લોક નંબર 2માં છે. એટલે આ જે 1 નંબર અને 2 નંબર છે એ આપણે આ બ્લોકમાં આવતા નથી. તો આ વિદ્યાર્થીઓને તમે સિલેક્ટ કરશો. સિલેક્ટ કર્યા બાદ એને રાઈટ ક્લિક કરશો અને ડિલીટ કરી દેશો. જો ડિલીટ કરશો તો હવે આ બ્લોકમાં 18 જ વધ્યા છે અને એ બંને વિદ્યાર્થીઓ આ જગ્યામાં એડ થઈ ગયા છે. 529 વિદ્યાર્થી થઈ ગયા. એટલે જે તે બ્લોકની અંદર વિદ્યાર્થીઓને સમાવી શકાય અને વિદ્યાર્થીઓને રિમૂવ પણ કરી શકાય. હવે વારો આવે છે બારકોડ સ્ટીકર પ્રિન્ટ કરવાનો. સોરી, બારકોડ નહીં, પણ બેન્ચીસ પર લગાવવા માટેના સીટ નંબરના લેબલ પ્રિન્ટ કેવી રીતે કરવા. તો અહીંયા નીચે તમને દેખાય છે A4માં 2 અલગ અલગ મેઝરમેન્ટ દેખાય છે. 2 પેજ છે, એક પેજમાં 48 સ્ટીકર આવશે. હું જનરલી ઓડી કંપનીના સ્ટીકર યુઝ કરતો હોઉં છું. તો ઓડી કંપનીના જે સ્ટીકર છે એ પહેલું ઓપ્શન જે દેખાય છે તે ઓડી કંપનીના સ્ટીકરના માપમાં છે અને એક આ બીજા સ્ટીકર છે. હું જનરલી આ સ્ટીકર યુઝ કરું છું, એટલા માટે એને સિલેક્ટ કરું. સીટ નંબર લેબલ પર જ્યારે હું ક્લિક કરીશ એ સમયે મારી સામે એક સીટ નંબરની સ્ક્રીન તૈયાર થઈ જશે. આ પ્રિન્ટ પ્રિવ્યુ મારી સામે દેખાય છે. આ એક પેજમાં 48 સ્ટીકર છે. હું એમને અહીંથી અગાઉના વિડીયોમાં જોયું તેમ આવી કેવી રીતે પ્રિન્ટ કરવા, કેવી રીતે પ્રિન્ટ પ્રિવ્યુ જોવું, પેજ સેટઅપ કેવી રીતે કરવું એ અહીંથી દેખાય છે. તો આવી રીતે તમે એને પ્રિન્ટ કરી શકો છો. આને ક્લોઝ કરી દઈએ.